વડોદરામાં આજે માંજલપુર બેઠક ઉપર પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે। તેવામાં આજે મતદાનના દિવસે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામે આવી ગયા છે અને બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન બાદ માંજલપુર બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર થઈ હતી। જો કે આજે પેટા ચૂંટણીના મતદાનનો દિવસ છે અને આજે 62 કેન્દ્રો ઉપર મતદાન થવાનું છે। જો કે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું અને ત્યારબાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અનેક વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે, જે આચારસંહિતાનો ભંગ છે અને તેને જ લઈને કોંગ્રેસના નેતાઓ વડોદરા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે। પરંતુ કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે અમારી ફરિયાદ સાંભળ્યા બાદ કલેક્ટર ત્યાંથી રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીમાં ધરણા ઉપર બેસી ગયા હતા। તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે અનેક વિસ્તારોમાં ભાજપના નેતાઓ ખેસ પહેરીને ફરી રહ્યા છે અને તેને જ લઈને તેમણે આરોપ લગાવ્યો છે। તો બીજી બાજુ વિડીયો એક સામે આવ્યો છે જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ સામે આવી ગયા છે અને બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ છે। પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે તેની ઉપર એક નજર કરીએ। बीजेपी આપે આ વિડીયો જોયો જે માંજલપુર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ છે તેના મતદાનના દિવસનો આ વિડીયો છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામે આવી ગયા છે। વહેલી સવારથી જે મતદાન શરૂ થયું છે તેમાં અત્યાર સુધી 6% જેટલું જ મતદાન થયું છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો જ્યારે યોગેશ પટેલ જ્યારે ચૂંટણીના મેદાનમાં હતા ત્યારે 60% જેટલું મતદાન થયું હતું અને 1 લાખ જેટલા મતની તેમને લીડ મળી હતી। તો બીજી બાજુ આજે ફરીવાર જ્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પોતાની પરંપરાગત બેઠકને જાળવી રાખવા માટે ભાજપ છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે। તો બીજી બાજુ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આચારસંહિતાનો ભંગ ભાજપ કરી રહી છે। તો બીજી બાજુ કલેક્ટરને જ્યારે ફરિયાદ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે કલેક્ટરે આ મામલાને સાંભળ્યો નથી અને તેમણે ઊભા થઈને જતા રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।